લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. આજે આપણે 8th સ્ટાન્ડર્ડ ગ્રામર ટોપિક ચેપ્ટર નંબર 3 ક્વેશ્ચન ટેક્સ છે તેનો અભ્યાસ કરીશું. રાઈટ. ટેક્સ્ચ્યુઅલ ચેપ્ટર નંબર 2માં આપણે ક્વેશ્ચન ટેક્સ કઈ રીતે હોય એ આપણે શીખી ગયા છીએ. રાઈટ. તો એનો જ આજે અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. ક્વેશ્ચન ટેગ. હવે ક્વેશ્ચન ટેગ એટલે શું? તો કે કોઈ પણ વાક્યના અંતે મૂકવામાં આવતા ટૂંકા પ્રશ્નને ક્વેશ્ચન ટેગ કહે છે. ક્વેશ્ચન ટેગના ઘણા પ્રકાર હોય છે. રાઈટ. હવે કોઈ પણ સેન્ટેન્સ આપણે હોય તેની લાસ્ટમાં આપણે નાનો એવો ક્વેશ્ચન હોય છે કે જે આપણે ઘણી વખત ગુજરાતી ભાષાની અંદર પણ વાક્ય કોઈ બોલીએ છીએ ત્યારે લાસ્ટમાં શોર્ટ ક્વેશ્ચન્સ બોલીએ છીએ. રાઈટ. તો એને ક્વેશ્ચન ટેગ કહેવાય છે. હવે એ ઘણા પ્રકારના હોય છે. કયા કયા પ્રકારના હોય છે એ આપણે જોઈએ. નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હવે નેગેટિવ ક્વેશ્ચન ટેગ કોને કહેવાય? તો કે જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ એટલે વર્બ. રાઈટ. જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ પોઝિટિવ હોય તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે. રાઈટ. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ કે ક્વેશ્ચન ટેગ કઈ રીતે મુકાય. એક્ઝામ્પલ ફર્સ્ટ, હી ઇઝ અ ડૉક્ટર. ઇઝન્ટ હી? તે ડૉક્ટર છે, નથી તે? રાઈટ. આ રીતે આપણે પૂછતા હોઈએ છીએ. સેકન્ડ છે યુ હેવ વોન. હેવન્ટ યુ? તમે જીત્યા છો, નથી જીત્યા? તમે નથી જીત્યા. રાઈટ. આ રીતે આપણે ગુજરાતી ભાષાની અંદર ક્વેશ્ચન ટેગ પૂછતા જ હોઈએ છીએ. ડાર્ક બોલ્ડ અક્ષર જે આપેલા છે એ જોઈએ એટલે આપણે સારી રીતે સમજી શકીએ કે ક્વેશ્ચન ટેગ આપણે કઈ રીતે મૂકી શકાય. સેકન્ડ છે પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ. રાઈટ. પોઝિટિવ ક્વેશ્ચન ટેગ્સ કોને કહેવાય? ફર્સ્ટ આપણે જોયું નેગેટિવ ક્વેશ્ચન ટેગ. હવે જોઈએ પોઝિટિવ ક્વેશ્ચન ટેગ. જો મુખ્ય વાક્યનું ક્રિયાપદ નેગેટિવ હોય એટલે કે નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા પોઝિટિવ આવશે, હકારમાં આવશે. રાઈટ. સેકન્ડ ચેપ્ટર જ્યારે આપણે ટેક્સ્ચ્યુઅલ સમજતા હતા ત્યારે આપણે આ વસ્તુ ક્લિયર કરી લીધેલી છે. રાઈટ. એક્ઝામ્પલ જોઈએ પોઝિટિવ ક્વેશ્ચન ટેગના. યુ હેવન્ટ ગોટ અ પેન. હેવ યુ? હેવન્ટ છે તો હેવ યુ થઈ જશે. રાઈટ. કારણ કે નકાર હોય ક્રિયાપદ તો આપણે હંમેશા ક્વેશ્ચન ટેગ પોઝિટિવ એટલે કે હકારમાં મૂકવાનું થાય છે. સેકન્ડ છે સરલા ઇઝન્ટ કમિંગ. ઇઝ સી? રાઈટ. સરલા ઇઝન્ટ કમિંગ. ઇઝ સી? ઇઝન્ટ છે એટલે આપણે ક્વેશ્ચન ટેગ ઇઝ સી મૂકેલું છે. હવે થર્ડ છે ક્વેશ્ચન ટેગ્સ વિથ હેવ એટલે કે હેઝ, હેડ અને બી એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વર. રાઈટ. હવે જો ક્વેશ્ચન ટેગ છે ઈ હેવ, હેઝ, હેડ અથવા એમ, ઇઝ, આર, વોઝ, વર વાળા હોય ત્યારે શું થાય એ જોઈએ. જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ એ જ ક્રિયાપદનો ઉપયોગ થશે. એક્ઝામ્પલ ફર્સ્ટ, અજીત હેઝ અ બુક. હેઝન્ટ હી? અમિત પાસે બુક છે. હેઝન્ટ હી? તેની પાસે નથી. રાઈટ. સેકન્ડ છે યુ હેડન્ટ મેટ ધ ટીચર. રાઈટ. યુ હેડન્ટ મેટ ધ ટીચર. હેડ યુ? તને ટીચર મળ્યા ન હતા. મળ્યા હતા. થર્ડ છે આઈ એમ રાઈટ. આરન્ટ આઈ? આઈ એમ રાઈટ. હું સાચો છું અથવા સાચી છું. આરન્ટ આઈ? હું સાચી નથી. ફોર્થ છે સી વોઝન્ટ હેપી. વોઝન્ટ નકાર છે, વોઝ નોટ. રાઈટ. એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં આવશે. વોઝ શી? અમે ખુશ ન હતા. વોઝ શી? તેણી હતા. તેણી ખુશ ન હતા. તેણી હતા. ક્વેશ્ચન ટેગ હંમેશા વાક્યના ક્રિયાપદને જોઈ તેનાથી ઉલટું મૂકવાનું થાય. એટલે કે જો વાક્યમાં ક્રિયાપદ પોઝિટિવ હોય
તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે, અને જો વાક્યમાં ક્રિયાપદ નેગેટિવ હોય તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે. 5th છે ધ ચિલ્ડ્રન વર ટાયર્ડ વેરન્ટ ધે. ધ ચિલ્ડ્રન વર ટાયર્ડ એટલે કે બાળકો થાકેલા હતા. વેરન્ટ ધે તેઓ થાકેલા ન હતા, તેઓ ન હતા. રાઈટ. આ રીતે પોઝિટિવ અને નેગેટિવ ક્વેશ્ચન ટેગ કઈ રીતે મૂકવાના થાય એ આપણે યાદ રાખવું જરૂરી છે. ધેન 4th છે ક્વેશ્ચન ટેગ્સ વિધાઉટ હેવ ઓર બી. હવે હેવ અથવા બી વગરના, હેવ હેઝ હેડ અથવા બી એટલે કે એમિઝાર અથવા વોઝવેર વગરના જો ક્વેશ્ચન ટેગ હોય તો શું કરવાનું એ જોઈએ. જો મુખ્ય વાક્યમાં હેવ અથવા બી સિવાયનું ક્રિયાપદ હોય તો ક્વેશ્ચન ટેગમાં ડૂનો ઉપયોગ થશે. રાઈટ. ડૂનો યોગ્ય રૂપનો ઉપયોગ થશે. મિસ્ટર વ્યાસ ટીચીસ મેથ્સ. હવે આમ વાક્યની અંદર હેવ હેઝ હેડ અથવા તો એમિઝાર વોઝવેર નથી, તો આપણે શું કરીશું તો કે ક્રિયાપદ ગોતીશું વાક્યમાંથી. વાક્યમાં ક્રિયાપદ છે ટીચીસ. રાઈટ. તો ટીચીસનું એટલે કે સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે, તો સામે આપણે કર્તા કયો છે મિસ્ટર વ્યાસ. મિસ્ટર વ્યાસ છે એ ત્રીજો પુરુષ એકવચન છે, તો ત્રીજા પુરુષ એકવચન સાથે ડઝ લાગે, અને ક્રિયાપદ વર્તમાનકાળનું છે તેથી ડઝ મૂકીશું. ડઝન્ટ હી. રાઈટ. ધેન સેકન્ડ છે યુ એન્જોય મ્યુઝિક. તમે મ્યુઝિકનો આનંદ માણો. યુ સાથે હંમેશા આવશે ડુ વર્તમાનકાળમાં. રાઈટ. તો ડોન્ટ યુ. થર્ડ છે સી ટોલ્ડ ધ ટ્રુથ. ટોલ્ડ, ટેલનું ટોલ્ડ થાય. રાઈટ. તો ટોલ્ડ છે એ ભૂતકાળમાં છે, તો ભૂતકાળમાં ડીડ લાગે અને નકારમાં ક્વેશ્ચન ટેગ બનાવવાનું થાય, તો ડીડન્ટ સી ક્વેશ્ચન ટેગ મૂકીશું. 4th છે યુ ડોન્ટ નો મી. તમે મને ઓળખતા નથી. ડોન્ટ છે તો ડુ યુ થશે. રાઈટ. 5th છે સંજય ડઝન્ટ લાઇક હિન્દી. સંજયને હિન્દી ગમતું નથી. ડઝ હી. રાઈટ. તો આ રીતે આપણે ક્વેશ્ચન ટેગ હેવ અથવા હેઝ, ડુ, ડઝ ની સાથે કઈ રીતે મૂકીશું એ આપણે શીખ્યા. હેવ હેઝ એમિઝાર વોઝવર ન હોય વાક્યમાં ત્યારે આપણે ડુ, ડઝ અથવા ડીડનો ઉપયોગ વાક્યનો કાળ ઓળખીને મૂકીશું. રાઈટ. ઇઝ ઇટ ક્લિયર નાવ? ધેન નેક્સ્ટ એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ આપણને તમારી ગ્રામર બુકની અંદર આપેલી જ છે. રાઈટ. પેજ નંબર ગ્રામર બુકનું 14, પેજ નંબર 14 પર આપણને આ આપેલી એક્સરસાઇઝ છે. તો હવે એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કરીએ. રાઈટ. એક્ઝામ્પલ છે વી વોન ધ મેચ. ડીડન્ટ વી. રાઈટ. વોન, વોન એટલે જીત્યું, ભૂતકાળનું રૂપ છે એટલે આપણે ડીડ મૂકીશું, અને વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર મૂકીશું. ડીડન્ટ વી. યુ લાઇક ટુ સિંગ સોંગ્સ. લાઇક વર્તમાનકાળ, યુ સાથે ડુ આવે તો ડોન્ટ યુ. સેકન્ડ છે અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. ડીડન્ટ હી. સ્ટૂડ એટલે કે સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ. અમિત સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ એટલે આપણે મૂકીશું ક્વેશ્ચન ટેગ ડીડન્ટ હી. થર્ડ છે પાયલ લાઇક્સ ડાન્સિંગ. લાઇક્સ વર્તમાનકાળ છે અને કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે પાયલ છે, તો સી સાથે હંમેશા ડઝ મૂકીએ છીએ, અને વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર માટે આપણે ક્વેશ્ચન ટેગ મૂકીશું ડઝન્ટ શી. 4th છે ધે ડોન્ટ લાઇક ક્રિકેટ. ડુ ધે. રાઈટ. ડોન્ટ આપેલું છે એટલે ડુ, અને ધેયનું ધેય જ રહેશે. 5th છે ઇટ ઇઝ અ હોટ ડે ટુડે. ઇટ ઇઝ અ હોટ ડે ટુડે, તો ઇઝ આપેલું છે તો ઇઝન્ટ ઇટ. 6th છે અંકિત ડીડ નોટ રન ફાસ્ટ. ડીડ આપેલું છે, ડીડ નોટ છે તો આપણે ક્વેશ્ચન ટેગમાં ઓનલી ડીડ લઈશું, અને અંકિત આપેલું છે તો સર્વનામ હી લઈશું.
સેવન્થ છે ધ એલિફન્ટ ઇટ્સ બનાનાઝ. એલિફન્ટ ઇટ્સ બનાનાઝ એટલે કે એલિફન્ટ જે છે એ બનાના ખાય છે. તો ઇટ્સ આપેલું છે અને ધ એલિફન્ટ એટલે થર્ડ પર્સન સિંગ્યુલર તો ઈટ આવશે અને ઇટ્સ છે તો વર્તમાન કાળમાં ડઝ લાગશે એટલે ડઝન્ટ ઈટ. એઇથ છે ધ બોયઝ આર નોટી આરન્ટ ધેય. રાઈટ, આર આપેલું છે એટલે ક્વેશ્ચન ટેગ નેગેટિવ આવશે એટલે આરન્ટ ધેય. ધેટ વોઝ ઉમંગ્સ બાઇસિકલ. રાઈટ, વોઝ આપેલું છે તો વોઝન્ટ ઈટ. વી પ્લે એવરી ડે. પ્લે આપેલું છે અને વી સાથે ડુ લાગે એટલે ડોન્ટ વી. મોહન હેઝ અ કાર. હેઝ આપેલું છે તો હેઝન્ટ અને મોહન છે તો હી, હેઝન્ટ હી. દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. વોઝ આપેલું છે તો વોઝન્ટ, દિશા માટે સી, વોઝન્ટ શી. વી આર એન્જોઈંગ ઇન ધ ગાર્ડન. આરન્ટ વી. યુ ડુ નોટ લીવ હિયર. ડુ નોટ આપેલું છે તો ડુ, યુનું યુ. 15th છે ધીસ ક્લાસરૂમ ઇઝ નોટ ક્લીન. ઇઝ આપેલું છે, ઇઝ નોટ આપેલું હોય તો સામે ઇઝ, ઇટ ક્વેશ્ચન ટેગ મૂકી શકાય. ધ ગર્લ્સ ડ્રો પિક્ચર્સ ડોન્ટ ધે. અજય એન્ડ જય વર નોટ એટ હોમ. વર નોટનું વર અને અજય એન્ડ જય છે એટલે ધેય, વર ધેય. હમીદ કેન ડ્રાઈવ અ સ્કૂટર. કેનનું કાન્ટ, હમીદનું હી, કાન્ટ હી. દિનેશ વિલ નોટ કમ ફોર ધ પિકનિક. વિલ નોટનું વિલ થશે અને દિનેશ છે એટલે હી, ક્વેશ્ચન ટેગ મૂકીશું વિલ હી. દિવ્યા વોઝ નોટ ગોઈંગ હોમ. વોઝ નોટનું વોઝ, દિવ્યા આપેલું છે એટલે સી, વોઝ સી. આઈ એમ ક્લેવર. સ્ટુડન્ટ એમ હોય ત્યારે હંમેશા આર આપણે ક્વેશ્ચન ટેગમાં મૂકીશું. આ વાતને યાદ રાખવાની છે. રાઈટ, આરન્ટ આઈ. અંતરા હેઝન્ટ કમ હોમ. હેઝન્ટ આપેલું છે તો હેઝ અને અંતરા છે તો શી, હેઝ સી. આઈ એમ નોટ સ્લો. એમ નોટ હોય ત્યારે એમ મૂકીશું, એમ આઈ. સાંકેત રીડ્સ સ્ટોરીઝ. રીડ્સ આપેલું છે તો વર્તમાન કાળ છે એટલે કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ અને વાક્ય પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ નેગેટિવ. ડઝન્ટ સાંકેત છે એટલે હી, ડઝન્ટ હી. ક્રિષ્ના કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. કેન નોટનું કેન, ક્રિષ્ના છે તો હી અથવા શી બંનેમાંથી કોઈ પણ મૂકી શકો કારણ કે બોય અથવા ગર્લનું નેમ હોઈ શકે. રાઈટ, કેન હી. આ ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો સ્ટુડન્ટ. ધેન નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધ આન્સર વિથ યસ ઓર નો. રાઈટ, આપણે ટેક્સ્ચ્યુઅલ પોર્શનમાં આ ટાઈપના યસ ઓર નોમાં આન્સર સાથે કરી ચૂક્યા છીએ. ક્વેશ્ચન ટેગ નેગેટિવ તો આન્સર પોઝિટિવ, ક્વેશ્ચન ટેગ પોઝિટિવ તો આન્સર નેગેટિવ. રાઈટ, હવે તમે અત્યાર સુધી ફર્સ્ટ ક્વેશ્ચનમાં એ શીખ્યા કે ક્વેશ્ચન ટેગ કઈ રીતે બનાવવા. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ટેગ બનાવી લીધા બાદ એના આન્સર કઈ રીતે આપવા એ આપણે સેકન્ડ ક્વેશ્ચનમાં સમજીશું. યુ લાઈક ડાન્સિંગ ડોન્ટ યુ. રાઈટ, યુ લાઈક ડાન્સિંગ. હવે વાક્ય વર્તમાન કાળનું છે તો ડોન્ટ આવશે, ડુ આવે. વાક્ય પોઝિટિવ તો નોટ, ડુ નોટ એટલે ડોન્ટ. યુનું યુ, ડોન્ટ યુ. આન્સર લખીશું યસ આઈ ડુ. આશા ડઝન્ટ લાઈક ડાન્સિંગ. ડઝન્ટનું ડઝ થઈ જશે, આશા છે એટલે સી, ડઝ સી. આન્સર લખીશું નો, શી ડઝન્ટ. ધેય લાઈક ડાન્સિંગ. ડોન્ટ ધેય. યસ ધેય ડુ. ફર્સ્ટ જોઈએ યુ આર રાઈટ. આર આપેલું છે, વાક્ય પોઝિટિવ છે
એટલે આપણે ક્વેશ્ચન ટેગમાં આરન્ટ કરીશું, કરતા યુ. આરન્ટ યુ એ ક્વેશ્ચન ટેગ, સામે આન્સર આવશે યસ આઈ એમ. કારણ કે જ્યારે આપણે યુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આઈ મૂકવું પડે, રાઈટ. યુ એટલે સાંભળનાર. હવે મેં તમને પ્રશ્ન પૂછેલો છે તો તમે આન્સર આપો છો ત્યારે આઈ એટલે કે હું શબ્દનો ઉપયોગ કરો છો, રાઈટ. યુનું જવાબ ક્યારેય યુથી લખી શકાતો નથી. અભય ઇઝ નોટ રાઈટ. ઇઝ નોટ આપેલું છે તો ઇઝ અભયનું હી. ઇઝ હી? નો, હી ઇઝન્ટ. વી આર રાઈટ. આરન્ટ વી? યસ યુ આર, રાઈટ. વી આર રાઈટ. વી હોય ત્યારે પણ યુથી જવાબ આપી શકાય. યુ વર ટાયર્ડ. વેરન્ટ યુ? યુ વર ટાયર્ડ. વર આપેલું છે, પોઝિટિવ છે તો ક્વેશ્ચન ટેગ નેગેટિવ. વેરન્ટ યુ અને આન્સર આવશે અગેઇન પોઝિટિવ. યસ આઈ વોઝ, રાઈટ. યુ સાથે વર લગાડીએ છીએ ત્યારે આન્સરમાં યસ સાથે આઈ સાથે હંમેશા વોઝ લાગશે. આભા વોઝ ટાયર્ડ. વોઝન્ટ સી? યસ સી વોઝ. ધે વેર નોટ ટાયર્ડ. વર ધે? નો, ધે વેરન્ટ. થર્ડ છે યુ હેવ અ કાર. હેવન્ટ યુ? યસ આઈ હેવ. ગીતા હેઝન્ટ અ કાર. હેઝ શી? નો, સી હેઝન્ટ. ધે હેવ અ કાર. હેવન્ટ ધે? યસ ધે હેવ. યુ સિંગ. ડોન્ટ યુ? યસ આઈ ડુ. વિનય ડઝન્ટ સિંગ. ડઝ હી? નો, હી ડઝન્ટ. વી સિંગ. ડોન્ટ વી? યસ યુ ડુ. ફિફ્થ છે યુ એન્જોય રીડિંગ. ડોન્ટ યુ? યસ આઈ ડુ. જય ડઝ નોટ એન્જોય રીડિંગ. ડઝ હી? નો, હી ડઝન્ટ. વી ડુ નોટ એન્જોય રીડિંગ. ડુ યુ? નો, યુ ડોન્ટ. સિક્સ્થ છે યુ બાય અ પેન. ડોન્ટ યુ? યસ આઈ ડુ. અમિત બાયઝ અ પેન. ડઝન્ટ હી? યસ હી ડઝ. વી ડોન્ટ બાય અ પેન. ડુ વી? નો, યુ ડોન્ટ. સેવન્થ છે યુ વિલ ગો હોમ. વોન્ટ યુ? વિલનું વોન્ટ થઈ જશે. વોન્ટ યુ? યસ આઈ વિલ. પંકજ વિલ ગો હોમ. વોન્ટ હી? યસ હી વિલ. વી વિલ નોટ ગો હોમ. વિલ વી? નો, યુ વોન્ટ. યુ કેન નોટ સિંગ. કેન યુ? નો, આઈ કાન્ટ. ઉમા કેન નોટ સિંગ. કેન સી? નો, શી કાન્ટ. They can sing. Can't they? Yes, they can. Ninth, you were late. Weren't you? Yes, I was. Kirit was late. Wasn't she? Yes, he was. They weren't late. Were they? No, they were. You like the film. Don't you? Yes, I do. Anju did not like the film. Did she? No, she didn't. Ami and Jay liked the film. Didn't they? Yes, they did. Right? Now we complete our exercise question number 1 and 2. Right? Then next page number 16 પર સ્ટુડન્ટ તમને બ્લેન્ક પેજ આપેલું છે હાફ, એમાં તમારે લખવાનું છે. હવે સેન્ટેન્સ છે એ હકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હંમેશા નકારમાં આવશે. રાઈટ?
કઈ સેન્ટેન્સમાં ક્વેશ્ચન ટેગ કઈ ટાઈપનું આપણે લખવું એ સમજાવી અને લખેલું છે. જે રીતે તમને આપેલું છે એ જ રીતે કોષ્ટક બનાવી અને તમે તમારી ગ્રેમર બુકનું જે બ્લેન્ક પેજ છે તેમાં લખશો. સેન્ટેન્સ હકાર હોય ત્યારે વાક્ય નકાર આવશે. સેન્ટેન્સ નકાર હોય ત્યારે વાક્ય હકાર આવશે. સેન્ટેન્સમાં ઇઝ હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં ઇઝન્ટ આવશે. સેન્ટેન્સમાં આર હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં આરન્ટ આવશે. વોઝ હોય ત્યારે વોઝન્ટ આવશે. વર હોય ત્યારે વરન્ટ આવશે. હેવ હોય ત્યારે હેવન્ટ આવશે. હેઝ હોય ત્યારે હેઝન્ટ આવશે. હેડ હોય ત્યારે હેડન્ટ આવશે. V1 રાઈટ. આપણી વર્બની બુક જે છે એમાં આપણને V1, V2, V3 અને V4 આપેલું નથી, સોરી. V1 પ્લસ ING ઇઝ ઇક્વલ ટુ V4 થાય. ઇઝ ધેટ ક્લિયર નાવ? તો આપણે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં ડોન્ટ મૂકીશું. V1 ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ SES આપેલું હોય ત્યારે ડઝન્ટ મૂકીશું. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ત્યારે ડીડન્ટ મૂકીશું. કેન હોય તો કાન્ટ મૂકીશું. વિલ હોય તો વોન્ટ મૂકીશું. શેલ હોય તો શાન્ટ મૂકીશું. ઇઝ ધેટ ક્લિયર નાવ? હવે જે મુદ્દાઓ આપણે સમજવા જરૂરી છે એ પણ આપણે આપણી એ બુકની અંદર આપેલી સ્પેસમાં લખીશું. રાઈટ. એમનું નકાર આરન્ટ થાય, એમ નોટનું હકાર એમ થાય. રાઈટ. જ્યારે મેં તમને સેન્ટેન્સ એવા આપણી એક્સરસાઇઝમાં આવ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે એમ હોય તો આરન્ટ થાય અને એમ નોટ હોય તો એમ થાય. હવે સ્મોલ લેટર જ ક્વેશ્ચન ટેગ લખવા આઈ કેપિટલ લખવો. રાઈટ. ક્વેશ્ચન ટેગ હંમેશા સ્મોલ લેટરમાં જ લખવાના થાય અને આઈ હોય તો એ હંમેશા તમારે કેપિટલમાં લખવાનો થાય. અને ક્વેશ્ચન ટેગમાં ક્વેશ્ચન માર્ક મૂકવું જરૂરી છે. નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવો. રાઈટ. એ આપણે સમજી ગયા કે બોય હોય તો હી, ગર્લ હોય તો સી, કોઈ પણ એનિમલ્સ અથવા તો કોઈ પણ થિંગ્સ હોય તો ઈટ મૂકીએ છીએ. નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવો. હવે યુવાળું વાક્ય હોય તો જવાબ આઈથી આપવો. આ પોઈન્ટ પણ આપણે વચ્ચે જ્યારે એક્સરસાઇઝમાં સેન્ટેન્સ આવ્યું ત્યારે આપણે સમજ્યા હતા. રાઈટ. કે જ્યારે તમને સામેવાળી વ્યક્તિ તમને પોતાને પ્રશ્ન પૂછે છે ત્યારે તમે જવાબ આપો છો તો તમે જવાબની અંદર પણ યુ એટલે કે તમેનો ઉપયોગ ન કરી શકો. રાઈટ. આઈ એટલે કે તમારે પોતાને જવાબ આપવાનો છે એટલે હું એવો અર્થ સાથે જવાબ આપવાનો થાય. એટલે જ્યારે યુવાળું વાક્ય હોય તો જવાબ આઈથી આપવો. આઈ અથવા વી વાળું વાક્ય હોય તો જવાબ યુથી આપવો. રાઈટ. આઈ અથવા વી વાળા વાક્યમાં જવાબ યુથી આપવો. ઇઝ ઇટ ક્લિયર નાવ? અવર ક્વેશ્ચન ટેગ ટોપિક. રાઈટ. થેન્ક યુ સ્ટુડન્ટ.